લોકોના મોત થાય તો પણ સ્મશાને નથી પહોંચી શકતા તેવી પરિસ્થિતિ છે। પરંતુ વાત કરીએ કે મત જોતા હોય ત્યારે ધારાસભ્યો શેરીઓ ગલીઓમાં ફરતા હોય છે, પરંતુ અત્યારે જ્યારે લોકોની પરિસ્થિતિ છે, લોકો પાણીમાં હેરાન થઈ રહ્યા છે। મહેન્દ્રભાઈ, હું આપને કહેવા માંગુ છું, ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય છો આપ, 2-2, 3-3, 4-4 વાર ફોન પણ મીડિયા પણ કરી રહ્યું છે આપને, આ ફોન નથી ઉપાડી રહ્યા। સાહેબ, એકવાર બહાર નીકળો, મત જોતા હતા ત્યારે શેરી ગલીમાં ફરતા હતા, અત્યારે લોકોની પરિસ્થિતિ તમે જોવો, જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે। તંત્રને એલર્ટ કરો, અમુક જગ્યા ઉપર કચરા ભરાય છે, લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ચારીકોર કચરા ભરાય છે, સાફ કરવામાં નથી આવતું। પ્રી મોન્સૂનની કામગીરી કાગળ ઉપર કરવામાં આવે છે, તેને લઈને આ લોકોને આ પરેશાની છે તે ભોગવવી પડે છે। અને મહેન્દ્રભાઈને આ બાબતે હું કહેવા માંગુ છું, અમે પણ ફોન કર્યા હતા, પરંતુ મહેન્દ્રભાઈનો ફોન ઉપડતો નથી। એટલે એનો મતલબ એવો છે કે મહેન્દ્રભાઈને તો મત મળી ગયા, ધોરાજી ઉપલેટા વિસ્તારમાંથી મત મળી ગયા। હવે મહેન્દ્રભાઈને શું જરૂર હોય લોકોની? ભાઈ, કોઈ જરૂર ન હોય, ના જાશે, એના કાર્યકર્તા કહેશે, એના એરિયામાં જાશે, બધે જાશે। પછાત વિસ્તારની મુલાકાત લ્યો ધારાસભ્ય શ્રી, હું આપને એ કહેવા માંગુ છું, એકવાર પરિસ્થિતિથી જો ફરીથી દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ, જ્યાં જોવો ત્યાં પાણીના દ્રશ્ય છે, લોકો નીકળી નથી શકતા, બાળકો પોતે સ્કૂલે નથી જઈ શકતા તેવી પરિસ્થિતિ છે। અને તમારા વિરુદ્ધમાં લોકોમાં કેટલો રોષ